હું જાગીને નથી ઉઠી, પણ આમ ખબર નહીં આંખો અત્યારે આવી છે અને દિવસની શરૂઆત થઈ ગઈ, કામ બામ બધું થઈ ગયું છે અને રાતે મહેમાન આવવાના જમવાનું છે મહેમાનને, એટલે મહેમાન આવવાના છે. અત્યારે મારે બનાવવાનું છે, મમ્મી બહાર ગયા છે કંઈક લેવા, મહેમાન છે તો કંઈક લાવવા બાવાનું હોય તો લઈ આવે ને એમ. હવે એક તો આંખમાં લાઈટ પડે ને એટલે મારી આંખ બંધ થઈ જાય છે. ઘણા વિચારતા હશે આ સૂતી જશે આખો દી. 11 કેટલા 11:30 થયા છે, અત્યાર સુધી ન સૂતી હોઉં. હું તૈયાર થઈ ગઈ છું નાઈ ધોઈને. હવે બનાવીએ આપણે જમવાનું. થોડીક કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર વધારો તો મને એમ થાય કે હું કંઈક વ્યવસ્થિત વધારે શૂટિંગ કરું, કોઈ ચેલેન્જ વિડીયો જે બનાવે બધા એવી રીતના બનાવું, કાંઈક આમ વધારે થોડોક સપોર્ટ બતાવો તો થાય. મને છે ને ફરીથી ઓલું થવા મળ્યું છે, નથી બનાવવો વ્લોગ, કંટાળો આવવા મળ્યો છે. પણ હું નહીં મૂકું બનાવવાનું, શરૂ રાખીશ. અત્યારે 5:30 પોણા 6 જેવું થયું. થોડીક વાર ટીવી જોઈશ, ભાગીને ઊભી થઈશ એટલે, કારણ કે તરત કોઈ હારે વાતચીત કરવાનું મૂડ ન હોય, ન ગમે મૂડ, એટલે એકલા ટીવી જોઈશ. પછી બાજુમાં દાદાને ઘર જાવું, આ તો એને અહીંયા ધાબે બોલાવી લેવું એટલે બધાને. અત્યારે સમથિંગ 7 વાગ્યા છે અને હું, મારા કાકાની છોકરી અને હેત અમે ત્રણેય છે ને મહાદેવ મંદિર આવ્યા છીએ. મારા ઘરની નજીક છે, ત્યાં હું બતાવું તમને. આ રીતનું કાંઈક છે. ઓલા બે છે ને ફૂલ લેવા ગયા છે કે હું ફૂલ લેતા આવી, હું અહીં બેઠી છું શાંતિથી. હવે હમણાં